જગતજનની માં જગદંબાના પ્રગટ્ય દિવસ નિમિત્તે આજે સાબરકાંઠાના ખેડાબ્રહ્મા ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ખેડબ્રહ્મામાં માતાજીનું મંદિર ફૂલો તેમજ લાઇટોથી ઝળહળી ઉઠ્યું। માતાજીના પ્રાગટ્ય દિવસને પગલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। શરણાઈ અને ઢોલ નગારાની સાથે માતાજીની આરતી કરાઈ। વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું। માતાજીના જન્મદિવસને લઈને ભક્તો દ્વારા કેક કાપવામાં આવશે અને માતાજીને અન્નકૂટ પણ ધરાવાશે। આજે પૌષ સુદ પૂર્ણિમા એટલે શ્રી અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ। પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી સારી એવી તૈયારી કરવામાં આવી છે, જેના ભાગરૂપે માતાજીનું મંદિર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, લાઇટ ડેકોરેશનથી પણ કરવામાં આવ્યું છે અને આજ સવારે લાખોની સંખ્યામાં માતાજીની આરતીનો લાભ લેવા માટે માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। સવારે આરતી થયા પછી માતાજીના 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો। એ પછી માવાની કેક કાપી માતાજીનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સવારે 8 વાગે માતાજી મંદિર પરિસરમાં માતાજીની શોભાયાત્રા નીકળશે। એ પછી સાંજે 7:30 વાગે અંબિકા માતાજીની રાત્રિના આરતી મંડળ દ્વારા 51 કિલોની માવાની કેકથી માતાજીનો જન્મદિવસ ઉજવવામાં આવશે અને રાત્રે 8 વાગે માતાજીના ગરબા ચાચર ચોકમાં રમશે। મંદિર સવારે 6:15 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી માઈ ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે। માતાજી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી આશા સાથે જય અંબે। આજરોજ ખેડબ્રહ્મા માતાજી મંદિરના પ્રાગટ્ય દિવસે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। માતાજીના દર્શન માટે છેલ્લા 20 વર્ષથી હું દર પૂનમે દર્શન કરવા આવું છું। માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવું છું। 2026થી શરૂ થયેલો આ પ્રાગટ્ય દિવસ આખા નગરમાં નગરજને માતાજીના દર્શન માટે રથ ફરે છે અને બહુની બધાની જ ઈચ્છા પરિપૂર્ણ થાય છે। ખૂબ ખૂબ ધન્યવાદ। નાના અંબાજી ખાતે આજે માતાજીની પોષી પૂનમ એટલે કે માતાજીનો પ્રાગટ્ય દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। મંદિર પણ તમે જોઈ રહ્યા છો કે સરસ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। અહીંયા માતાજીનો મહિમા એટલો જોરદાર છે કે જે આવે છે એનું કામ થાય છે। અમે પોતે ગાંધીનગર રાયપુરથી લગભગ છેલ્લા 15 વર્ષથી દર પૂનમે અહીંયા માતાજીના દર્શને આવીએ છીએ અને હજુ પણ આવતા રહીશું। બોલો અંબે માત કી જય। રૂપેશ નટુરવિ પટેલ। સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।